સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલ એક નાનકડું એવું ગામ લાખાખડા, જ્યાં ધાંધલ પરિવાર દ્વારા એક ભવ્ય કથા સપ્તાહનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ કથા તારીખ 6 થી 12 તારીખ સુધી ચાલશે, જ્યારે આ કથાનું રસપાન પૂજ્ય જિગ્નેશ દાદા કરાવશે। તેમજ અહીંના આયોજનમાં કથા દરમિયાન ઘણા નામી અનામી ખ્યાતનામ કલાકારો દ્વારા ડાયરો, ભજન, સંતવાણી જેવા અનેક કાર્યક્રમોનો લાભો મળશે। જ્યારે અહીં વાતાવરણના કારણે વિઘ્ન ન પડે તે માટે વિશાળ વોટરપ્રૂફ ડોમ બનાવવામાં આવ્યો છે અને લોકોને પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે માટે પણ એક વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે અને વિશાળ પાર્કિંગ સુવિધા પણ કરવામાં આવી છે। જ્યારે અહીંના સરપંચ સાથે વાત કરતા જણાવ્યું કે આ કથામાં આખું ગામ સેવા કાર્યમાં છેલ્લા ઘણા દિવસથી જોડાયેલ છે। તેમણે અન્ય સેવા કરતા ગ્રુપ પણ સેવા આપી રહ્યા છે। આ સિવાય થાનથી આવતા ભાવિ ભક્તોને આવવા જવા માટે તકલીફ ન પડે તે માટે તાત્કાલિક રોડ પૂરો કરવામાં આવી રહ્યો છે અને આ રોડ પોતાના સ્વખર્ચથી બનાવી રહ્યા છે અને થાનગઢથી કથામાં આવવા માટે મફત વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। વડીલ અને વૃદ્ધો લોકો માટે આ વાહનમાં સીડી પણ વ્યવસ્થા કરવામાં આવી છે। લોકો આ કથાનો ખૂબ બહોળા પ્રમાણમાં લાહો લે તે માટે દરેક લોકોને ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। ઉપસરપંચ મયુર સિંહ રાણા અહીંયા ધાંધલ પરિવાર આયોજિત સપ્તાહમાં જિગ્નેશ દાદા કથામૃત કરશે અને ભવ્યથી ભવ્ય ખૂબ મોટું આયોજન છે। તો સમગ્ર વિસ્તારથી માંડીને સમગ્ર એરિયા બધાને પધારવાનું ખૂબ આમંત્રણ છે અને 7 દિવસ તારીખ 6 થી તારીખ 12 સુધીનું આયોજન છે। 6 તારીખે બપોરેથી થાનથી વાસુકી દાદાના મંદિરેથી પોથી યાત્રા આવશે અને 12 તારીખ સુધી બધું આયોજન છે, જેમાં 8 તારીખે અને 10 તારીખે ભવ્ય લોક ડાયરો પણ રાખવામાં આવેલ છે, જેમાં ગુજરાત સૌરાષ્ટ્રના નામી અનામી કલાકારો હાજર રહેશે। તો બધાને પધારવા માટે નિમંત્રણ છે। અને સ્થળની વાત કરીએ તો થાનથી આપણે લાખામાચી રેલવે સ્ટેશન પાસે જે ગેટ છે, ગેટથી 1.5 કિલોમીટર કે કિલોમીટર જેવું મંદિર થાય છે, ત્યાં આયોજન છે બધું। તો બધાને પધારવા ખૂબ જ આયોજન છે અને ધાંધલ પરિવાર આ માટે લગભગ છેલ્લા 6 મહિના 1 વર્ષથી ખૂબ જ મહેનત કરી રહ્યા છે। તો આપણે બધા એને સાથ આપીને આપણે આ આયોજનને ભવ્યથી ભવ્ય, સરળ અને સુંદર બનાવીએ એવી શુભેચ્છા। અને જે મેઇન છે કે અત્યારે આ જે આયોજન કરવામાં આવ્યું છે એ કેટલા એરિયાની અંદર આ આયોજન કરવામાં આવ્યું છે? આ આયોજન છે અંદાજિત 15 થી 20 વીઘાની જે આ બધું મંડપ ને એ બધું છે, 15 થી જે ડોમ છે, પાર્કિંગ છે, 2000 થી વધારે પણ ગાડીઓનું પાર્કિંગ છે। એ સિવાય 10-15 હજાર માણસો કથા બેસીને સાંભળી શકે એવું આયોજન છે। એ સિવાય રસોડાનો ડોમ પણ બહુ મોટો છે, તો આયોજન ભવ્ય છે।